હર હર મહાદેવ મિત્રો, આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં મમ્મી મને ચા આપી અને પછી મેં મસ્ત ચા અને નાસ્તો કરી લીધો। ચા નાસ્તો કરીને ઘરમાં બધી પડેલી વસ્તુ ઠેકાણે કરીને સાફ સફાઈ કરવા લાગી। નાઈ ધોઈને હું રેડી થઈ ગઈ શોપ પર જવા માટે। ત્યાં તો મારી વોચ પણ ખરાબ થઈ ગઈ, તો હવે એને પણ રિપેર કરાવવી પડશે। શોપ પર આવી ગયા અને શોપ પર આવીને નિધિનું પૂરું જોર લગાવીને શટર ખોલી દીધું અને આ ડ્રોવરને પણ આજ જ ખરાબ થવાનું હતું। અને એ વખતમાં ચેતન સાહેબે એન્ટ્રી લઈ લીધી અને ચેતનનું કહેવું એવું છે કે આ કપડા મને સારા નથી લાગતા, તો કમેન્ટ કરજો કે સારા લાગે છે કે નથી લાગતા। પછી અમે નીકળી ગયા બજારમાં। સૌથી પહેલા અમે પહોંચી ગયા મારા ચપ્પલ લેવા માટે, પણ હું કન્ફ્યુઝનમાં હતી કે કયા લઉં કયા ના લઉં, અને ફાઇનલી ચપ્પલ લઈ લીધા અને મારાથી રહેવાયું નહીં એટલે શોપની બહાર જ મેં નવા ચપ્પલનું ઓપનિંગ કરી લીધું। અને પછી ચેતન સંતૂર પપ્પા બનવા માટે સંતૂર સાબુ લઈને આવી ગયા। ત્યારબાદ અમે મારો બેલ્ટ લેવા ગયા અને પછી ભૂખ લાગી હતી એટલે અમે પહોંચી ગયા કૈલાસ સેવ ખમણીમાં સેવ ખમણી ખાવા માટે। પછી અમે પહોંચી ગયા અમારી વોચ રિપેર કરાવવા માટે અને ત્યાંથી સીધા ગયા શોપ પર ને ત્યાં તો નિધિ ખાવા પણ બેસી ગઈ હતી। અને પછી કસ્ટમર આવ્યા હતા એટલે હું ચોલી ઠેકાણે કરવા લાગી અને પછી ચેતન કે મને ભૂખ લાગી, મને કંઈક ખવડાવો, એટલે હું એમને લઈ ગઈ પકોડી ખાવા માટે। અને પછી કસ્ટમરના છોકરાને બોલાવીને ચેતન એમના ફોનમાંથી ચેનલ સબસ્ક્રાઇબ કરવા લાગ્યા અને પછી રિશ્વત માટે ચોકલેટ આપી અને પછી મેં અને ચેતન એક રીલ શૂટ કરી દીધી, પણ ખબર નહીં હવે એ રીલ આવે કે નહીં આવતી, કેમ કે એટલી બધી સારી કઈ બની નથી। અને નિધિબેને તો હવે ઘરે જવાની તૈયારી પણ કરી લીધી અને ખબર નહીં ચેતનને હજુ પણ શું છે। આજના મિની બ્લોગમાં આટલું જ હતું અને જો તમારે આનો ફૂલ બ્લોગ જોવો હોય તો એ અમારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે।